મોટા મોટા આશ્રમોમાં, મોટા સંસ્થાનોમાં ગુરુ પૂર્ણિમાની ભક્તિભાવપૂર્વકની ઉજવણી દર વર્ષે થતી જ હોય છે, પણ એક માત્ર પરિવાર અને મિત્રોના સહયોગથી પણ અતિ ઉચ્ચ કક્ષાની અને તમામ વિધિ વિધાનને અનુસરીને કરવામાં આવતી ગુરુ પૂર્ણિમાની ઉજવણી જૂનાગઢ ખાતે ઢેબર ફળિયામાં છેલ્લા કેટલાય વર્ષોથી વૈષ્ણવ પરિવાર દ્વારા કરવામાં આવી રહેલી છે. આપ જોયા છો એ પ્રમાણે ખૂબ જ સરસ આયોજન અને ભક્તોની અપાર મેદનીની વચ્ચે મેહુલભાઈ વૈષ્ણવ અને તેમના પરિવાર દ્વારા દર વર્ષે ખૂબ જ ઉચ્ચ કક્ષાની આ સાંઈ પર્વની ઉજવણી ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે કરવામાં આવે છે. અત્યારે પ્રસંગની ઉજવણીની વ્યસ્તતા વચ્ચે સમય કાઢવા માટે આપનો આભાર. મેહુલભાઈ, સાંઈ બાબા કે ગુરુ પૂર્ણિમા, આ શબ્દોનું અને આ જે ભવ્ય ઉજવણી અમે લોકો જોઈ રહ્યા છીએ, પ્રાઇમ ટીવીના દર્શકો જોઈ રહ્યા છે, એનું આપની જિંદગીમાં શું મહત્ત્વ છે અને છેલ્લા અંદાજિત કેટલા વર્ષોથી આટલી સુંદર કક્ષાનું આયોજન આપના પરિવાર અને મિત્રો દ્વારા થઈ રહ્યું છે? આ માટે તો મારે બહુ ઘણું બધું પાછળ જવું પડે. સર્વપ્રથમ તો આભાર આપનો કે આપે મને અહીં બોલવા માટે સક્ષમ ગણ્યો. તો વાત કરું તો 50-51ની સાલથી આ વાત શરૂ થઈ છે. 1950-51માં મારા ફાધર કુમારભાઈ પોરબંદરથી સાંઈ બાબાની ફોટો લઈ આવેલા. ત્યાં એમ કહેવામાં આવ્યું કે ભાઈ આ ફોટો દરેક ગુરુવારે સત્સંગ કરવાથી મનોકામનાઓ પૂરી કરે છે. ત્યારબાદ અમારા જ વિસ્તારના અમારા વડીલો, અમારા પપ્પાના મિત્રો, અમારા જે સાંઈ મંડળના બધા અભાયોસફ ગ્રુપના લોકો છે, એમના ફાધરો એ ભેગા થઈ અને ગુરુવારે સત્સંગ શરૂ કર્યો એ તસવીરની સામે શ્રીફળ અને બે અગરબત્તી સાથે 75 વર્ષ આજે પૂરા થઈ રહ્યા છે આ ઘટનાને. એનો અમને આનંદ છે અને આ ધીમે ધીમે પાછલા વર્ષોમાં એટલે કે 25 વર્ષથી મારી ઘરે સાંઈ બાબાની મૂર્તિનું સ્થાપન થયું. ત્યાર પછી અલગ અલગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ, સેવાકીય આયોજનો, ભાગવત સપ્તાહ, સાંઈ સપ્તાહ, એમ્બ્યુલન્સ લોકાર્પણ, સાઉન્ડ સિસ્ટમ, આ બધા જ સેવાકીય કાર્યો અમે કરી શક્યા છીએ. એનો અમને આનંદ છે. મેહુલભાઈ, એક સફળ બિઝનેસમેન હોવા ઉપરાંત બાબા કેટરર્સનું નામ આજે જૂનાગઢ અને આસપાસના પંથકમાં અતિશય જાણીતું છે. એ સિવાય આપે જર્નાલિઝમ પણ સફળતાપૂર્વક જર્નાલિઝમનો કોર્સ પણ સંપન્ન કર્યો છે. LLBની ડિગ્રી પણ આપ ધરાવો છો. તો આ બહુમુખી પ્રતિભા અને વધારામાં એક સારા ખ્યાતિપ્રાપ્ત કવિ પણ છો. તો આ આટલી સિદ્ધિઓ કે આટલી ડિગ્રીઓ આવડી નાની ઉંમરમાં આપને જે પ્રાપ્ત થઈ છે, આપે જે પ્રાપ્ત કરી છે, એમાં ક્યાંય ને ક્યાંય સાંઈનાથ મહારાજના આશીર્વાદ આપની સાથે રહ્યા છે એવું આપને લાગે છે? 100% શ્રદ્ધા અને સબૂરી એ બે હલેસા જ મને આ જીવનની જે પેલી છે સફર એ પૂરી કરાવે છે. આ સાગર હું તરું છું ફક્ત બે જ હલેસા વડે, શ્રદ્ધા અને સબૂરી. બસ શ્રદ્ધા રાખો અને ધીરજ રાખો, કામ 100% થાય છે. कहाँ रखता है वो किसी से दूरी, कहाँ रखता है वो किसी से दूरी, अगर रखो उसमें श्रद्धा और सबूरी. સવારના 9 વાગ્યાથી શરૂ થયેલા અને રાત્રે લગભગ 11 વાગે પૂરા થનારા એક પછી એક ભરચક કાર્યક્રમોની વચ્ચે પણ થોડો સમય ફાળવીને પ્રાઇમ ટીવીના દર્શકો સાથે વાત કરવા માટે મેહુલભાઈ વૈષ્ણવ, આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જેમ જેમ સાંઈ આરતીનો સમય નજીક આવતો જાય છે તેમ તેમ આપ જોઈ રહ્યા છો કે સાંઈ ભક્તોની ભીડ ધીમે ધીમે વધતી જાય છે. જીવનના કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ તબક્કે સાચો રસ્તો બતાવનાર અને પોતાના જ્ઞાનથી આપણું જીવન વધુ સમૃદ્ધ બનાવનાર વ્યક્તિ એટલે ગુરુ. ગુરુ શબ્દ કોઈ ચોક્કસ વ્યાખ્યામાં બંધાઈ રહે તેટલો નાનો નથી અને દર વર્ષે જૂનાગઢના ઢેબર ફળિયામાં અતિ ઉત્સાહ અને ભક્તિભાવપૂર્વક ઉજવાતી આ ગુરુ પૂર્ણિમાની ઉજવણી વૈષ્ણવ પરિવાર અને તેમના મિત્રોના ખૂબ જ આયોજનબદ્ધ સહકારને આભારી છે. ઢેબર ફળિયા જૂનાગઢથી
પ્રેમ ડેબ્યુ માટે ભૂષણ ઝાલા.